હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. ઈસીએની અંદર આપણે છેલ્લા 3 લેક્ચરથી પાવર ફેક્ટર એટલે શું, બરાબર, પાવર ફેક્ટરના ગેરફાયદા, ફાયદા, પછી પાવર ફેક્ટર ઓછો થવાના કારણો, એ બધું જ આપણે જોયું. ઓકે, આજે આપણે જોઈશું મેથડ્સ ઓફ ઇમ્પ્રુવિંગ પાવર ફેક્ટર. ક્લિયર? એટલે કે પાવર ફેક્ટર વધારવાની રીત, પાવર ફેક્ટર સુધારવાની રીત અથવા તો વધારવાની રીત. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો, પહેલું સ્ટેપ છે યુઝ હાઈ પાવર ફેક્ટર મોટર. એટલે કે સારો પાવર ફેક્ટર હોય એવી ખાસ પ્રકારની મોટરનો યુઝ કરવાનો. તો આની અંદર આપણે ડિસ્કસ કરીએ યુઝ હાઈ પાવર ફેક્ટર મોટર. તો એની અંદર આપણે જોઈએ કે જનરલી દરેક જગ્યાએ ઇન્ડસ્ટ્રીમાં મેજોરિટી 70% મોટરનો યુઝ થતો હોય છે. ઓકે, તો એનો પાવર ફેક્ટર સુધારવા માટે, ઓકે, પાવર ફેક્ટર સુધારવા માટે સારી એટલે કે હાઈ પાવર ફેક્ટર મોટરનો યુઝ કરવો પડે. ક્લિયર? તો એના માટે તમારે કમ્પેન્સેટ ઇન્ડક્શન મોટર, જે તમે મશીનની અંદર ભણી ગયા છો, કમ્પેન્સેટ ઇન્ડક્શન મોટર, શ્રાગે મોટર, બરાબર, એ મોટરનો તમે યુઝ કરી શકો. પરંતુ એની જો ઇનિશિયલ કોસ્ટ, પ્રાથમિક ખર્ચ, એ કેવો હોય છે? હાઈ હોય છે. અને એનું મેન્ટેનન્સ, બરાબર, એનું મેન્ટેનન્સ એટલે કે એનો રિપેરિંગ પણ કેવું આવે છે? વધારે આવે છે. કમ્પેન્સેટ ઇન્ડક્શન મોટર, શ્રાગે મોટર, બરાબર, એ ઉચ્ચ પાવર ફેક્ટરવાળી મોટર છે. તમને ખ્યાલ છે, તમે મશીનની અંદર ભણી ગયા છો. ક્લિયર? પછી આપણે વાત કરીએ કે યુઝ કેપેસિટન્સ બૂસ્ટર. ઓકે, કે કેપેસિટર બૂસ્ટરનો ઉપયોગ કરીને. તો જનરલી તમે TND એટલે કે ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશનમાં ભણી ગયા 3 ફેઝ લાઇન. ઓકે, તો આ 3 ફેઝ લાઇનની અંદર કેપેસિટર બૂસ્ટર છે, બરાબર, એ સિરીઝમાં લગાવવાનું હોય છે. કેવું લગાવવાનું હોય છે? સિરીઝમાં. આ યાદ રાખજો તમારા નોલેજ માટે. ઘણીવાર આવો ક્વેશ્ચન પૂછાય તો એમાં થોડું થોડું ડિસ્ક્રિપ્શન તમે લખી શકો. આ બધું જ તમે આગળ ભણી ગયા છો તો પણ અહીંયા આપણે ડિસ્કસ કરીએ છીએ. આની અંદર એ લોંગ થિયરી તમારે સાબિત કરવાની કે એવી નથી, પણ અહીંયા આ પોઈન્ટ આવે છે એટલે હું ડિસ્કસ કરું છું. ક્લિયર? કે તમે યાદ હશે 3 ફેઝ લાઇન હોય છે. કઈ લાઇન? તમારી 3 ફેઝ લાઇન, બરાબર, R, Y અને B. તો આની અંદર કેપેસિટર બૂસ્ટર છે એ કેવું લગાવવાનું હોય છે? તમારે સિરીઝમાં. કેવું લગાવવાનું હોય છે? સિરીઝમાં. તો આ કેપેસિટરની કેપેસિટિવ રિએક્ટન્સને લીધે, શેના લીધે? કેપેસિટરના કેપેસિટિવ રિએક્ટન્સને લીધે એ જે લાઇનનું ઇન્ડક્ટન્સ રિએક્ટન્સ છે એ શું થાય છે? કમ્પેન્સેટ થાય છે. ઇન્ડક્ટન્સ રિએક્ટન્સ શું થાય છે? કમ્પેન્સેટ થાય છે. અને એનો પાવર ફેક્ટર શું થાય છે? ઇમ્પ્રૂવ થાય છે. RYB આની સાથે સિરીઝમાં, બરાબર, કેપેસિટર બૂસ્ટર તમે લગાવી શકો છો. તો એનું જે કેપેસિટિવ રિએક્ટન્સને લીધે લાઇનનું ઇન્ડક્ટન્સ છે એ શું થાય છે? રિએક્ટન્સ કમ્પોનન્ટ કમ્પેન્સેટ થાય છે. ઓકે, એના લીધે પાવર ફેક્ટરમાં સુધારો થાય છે. ક્લિયર? પછી છે યુઝ સિંક્રોનસ મોટર. યુઝ સિંક્રોનસ મોટર, બરાબર. સિંક્રોનસ મોટર તો તમને ખબર જ છે કે સિંક્રોનસ મોટરનો ઉપયોગ કરીને તમે પાવર ફેક્ટરનો સુધારો કરી શકો. તો કોઈ પણ તમે ઇન્ડસ્ટ્રી લઈ લો ફોર એક્ઝામ્પલ, બરાબર, એમાં લોડનો પાવર ફેક્ટરનો સુધારો કરવાનો હોય ત્યારે કન્વેન્શનલ સિંક્રોનસ મોટર, ઓકે, એ મોટરને શું કરવાની હોય છે? ઓવર એક્સાઇડ કરવામાં આવે છે. કેવી કરવામાં આવે છે? ઓવર એક્સાઇડ. ઓકે, ઓવર એક્સાઇડ એને કરવામાં આવે છે. એ મોટર જ્યારે ઓવર એક્સાઇડ થાય છે ત્યારે એની અંદર શું થાય છે? લીડિંગ પાવર ફેક્ટર ઉપર ઓપરેટ થાય છે. ખ્યાલ જ છે તમને? લીડિંગ, લેગિંગ અને યુનિટી. તો એ જે
કન્વેન્શનલ સિંક્રોનસ મોટર છે એને ઓવર એક્સાઇટ કરવામાં આવે છે, એટલે કે વધારે સપ્લાય આપીને ઓવર એક્સાઇટ કરવામાં આવે છે, ત્યારે લીડિંગ પાવર ફેક્ટર ઉપર એ શું થાય છે, ઓપરેટ થાય છે. એના લીધે સિંક્રોનસ મોટરના લોડના જે લેગિંગ રિએક્ટન્સ કયા, તો કે KVAR, બરોબર, એ શું થઈ જાય છે, એને બેલેન્સ કરે છે. લેગિંગ રિએક્ટન્સને શું કરે છે, બેલેન્સ કરે છે, બરોબર. આ સિંક્રોનસ મોટર એ જ્યારે બેલેન્સ કરે છે એટલે એનો પાવર ફેક્ટર શું થાય છે, ઇમ્પ્રૂવ થાય છે. ઓકે, તો સિંક્રોનસ મોટરનું મિકેનિકલ જે લોડ હોય છે, બરોબર, મિકેનિકલ લોડનું પણ વહન કરી શકે છે. ખ્યાલ આવ્યો? સિંક્રોનસ મોટર એનો જે મિકેનિકલ લોડ છે એનું પણ વહન, એટલે કે એને પણ મૂવમેન્ટ એ આપી શકે છે. ગુજરાતીમાં આપણે વહન જેને કહીએ છીએ એ. ઓકે, તો યુઝ સિંક્રોનસ મોટર. ક્લિયર? પછી છે યુઝ સ્ટેટિક કેપેસિટર. હવે આપણે જોયું કે કેપેસિટર છે એ લીડિંગ કરંટ લે છે. કેવો લે છે? લીડિંગ કરંટ. તમે પાવર ફેક્ટરની અંદર લીડિંગ, લેગિંગ અને યુનિટી પાવર ફેક્ટર જોયા. રેઝિસ્ટિવ લોડનો યુનિટી હોય છે, ઇન્ડક્ટિવનો લેગિંગ હોય છે, અને કેપેસિટન્સનો લીડિંગ હોય છે. તો એ લીડિંગ કરંટ લે છે, બરોબર. તો જે કેપેસિટર લેગિંગ લોડ સાથે જો સમાંતરમાં જોડવામાં આવે તો જો કેપેસિટરનો જે લીડિંગ કેવીએ છે, બરોબર, એ લેગિંગ કેવીએને શું થાય છે, બેલેન્સ કરે છે. શું કરે છે? બેલેન્સ કરે છે. એટલે એ શું થાય છે, પાવર ફેક્ટરમાં સુધારો થાય છે. શું થાય છે? સુધારો થાય છે. કેપેસિટર તમને ખબર જ છે એ કયો કરંટ લે છે, તો કે લીડિંગ કરંટ. કયો? લીડિંગ કરંટ, બરોબર. હવે એ કેપેસિટરને લેગિંગ લોડ સાથે, કયા લોડ સાથે, તો કે લેગિંગ લોડ સાથે શ્રેણી એટલે કે સમાંતર, બરોબર, શ્રેણી, બરોબર, જો સિરીઝ, સમાંતર એટલે કે પેરેલલ. ઓકે, તો કેપેસિટરને જે છે એની સાથે પેરેલલમાં જોડવામાં આવે છે તો એ કેપેસિટરનો જે લીડિંગ કેવીએ છે એના દ્વારા એ લેગિંગ કેવીએ, બરોબર, આ લીડિંગ કેવીએ છે એના દ્વારા એ લેગિંગ કેવીએને શું કરશે, બેલેન્સ કરશે. શું કરશે? બેલેન્સ કરશે. અને તમારો પીએફ શું થશે, ઇમ્પ્રૂવ થશે, બરોબર. હવે અહીંયા હું તમને થોડા કનેક્શન બતાવું કે સિંગલ ફેઝ લાઇન હોય તો એ કેપેસિટરને પેરેલલમાં કઈ રીતે કનેક્ટ કરેલું હોય. અહીંયા તમે જોઈ શકો છો, આ લોડ છે તમારો, બરોબર, કેપેસિટર છે, ન્યુટ્રલ, સિંગલ ફેઝ એસી. ઓકે, આ કેપેસિટરમાં કરંટ આવે છે એસી, અહીંયા કરંટ આવે છે. સિંગલ ફેઝ લાઇનમાં આ રીતે જોડેલું હોય છે. ઓકે, હવે થ્રી ફેઝમાં ડેલ્ટા કનેક્શન કેપેસિટર બેંક કઈ રીતે હોય છે એ તમને અહીંયા બતાવું. જુઓ તમે થ્રી ફેઝની અંદર આ તમારો આર, વાય અને બી થ્રી ફેઝ એસી, બરોબર. એની સાથે આ લોડ કનેક્ટ છે. શું કનેક્ટ છે? એલઓડી લોડ, બરોબર, એલઓએડી લોડ, થ્રી ફેઝ લોડ છે. કેવો છે? થ્રી ફેઝ. એની સાથે ડેલ્ટા કનેક્શનમાં જુઓ તમારા કેપેસિટર કઈ રીતે હોય છે એ. ઓકે, તમે આ જોઈ શકો છો ડેલ્ટા કનેક્શનમાં એક આર ફેઝ સાથે, એક વાય ફેઝ સાથે. ઓકે, આ કેપેસિટર પેરેલલી ડેલ્ટા કનેક્શન. હવે સ્ટાર કનેક્શનમાં તમારે જોવું હોય તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો. આ તમારું આર, વાય અને બી, આ તમારો થ્રી ફેઝ લોડ છે, બરોબર. દેખાય છે તમને? થ્રી ફેઝ લોડ. ઓકે, હવે સ્ટાર કનેક્શનમાં કેપેસિટર તમારું કઈ રીતે કનેક્ટ હોય છે એ તમે જોઈ શકો છો. આ તમારું કેપેસિટર છે. ક્લિયર? અહીંયા
સ્ટાર કનેક્શન. ઓકે, RYB 3 ફેઝ AC. આ સ્ટાર કનેક્શનમાં કેપેસિટર કઈ રીતે કનેક્ટ છે એ. તો આ તમે જોઈ લીધું કે સ્ટેટિક કેપેસિટર કઈ રીતે લાઇનની અંદર કનેક્ટ કરેલા હોય છે. સિમ્પલ વસ્તુ છે. કેપેસિટરમાં તમને ખબર છે એ લીડિંગ કરંટ લે છે, તો એ જે એનું જે લીડિંગ કેવી છે, લેગિંગ કેવી, એને શું કરશે? બેલેન્સ કરશે, એટલે એનો પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ થશે. પછી છે યુઝ સિંક્રોનસ કન્ડેન્સર. શું છે? યુઝ સિંક્રોનસ કન્ડેન્સર. બરોબર. તો સિંક્રોનસ મોટર છે એને જ્યારે એક્સાઇડ કરો છો ત્યારે લીડિંગ પાવર ફેક્ટર ઉપર ચાલે છે, એટલે પાવર ફેક્ટરમાં શું થાય છે? સુધારો થાય છે. તો એને શું કહેવાય? સિંક્રોનસ કન્ડેન્સર. બરોબર. કે સિંક્રોનસ મોટર છે એને એક્સાઇડ તમે કરો છો, ઓવર એક્સાઇડ, અને એને ઓવર એક્સાઇડ કરીને એનો સિંક્રોનસ કન્ડેન્સર છે, સિંક્રોનસ મોટર, એને ઓવર એક્સાઇડ કરીને નો લોડ ઉપર લીડિંગ પાવર ફેક્ટર ઉપર ચલાવો છો, અને પાવર ફેક્ટરમાં શું થાય છે? સુધારો થાય છે. બરોબર. કે જ્યાં તમારી સિંક્રોનસ મોટર છે એને શું કરવાની છે? ઓવર એક્સાઇટેડ. બરોબર. અને એને કયા? નો લોડ ઉપર ચલાવીને લીડિંગ પાવર ફેક્ટર ઉપર એને ઓપરેટ કરવામાં આવે છે, એને ચલાવવામાં આવે છે. એટલે તમારા PFમાં શું થાય છે? ઇમ્પ્રુવમેન્ટ થાય છે. એને શું કહેવાય? સિંક્રોનસ કન્ડેન્સર. શું કહેવાય એને? સિંક્રોનસ કન્ડેન્સર. યુઝ ફેઝ એડવાન્સર. ફેઝ એડવાન્સર શું છે? તો કે કોઈ પણ ઇન્ડક્શન મોટર છે, બરોબર, એને એક્સાઇટ કરંટ ક્યાંથી લે છે? સપ્લાયના મેઇન્સમાંથી. કોઈ પણ મોટર છે ને ડાયરેક્ટ તમે મેઇન્સમાંથી કરંટ આપો છો, તમને ખબર જ છે ને. એક્સાઇટ થવા માટે ક્યાંથી કરંટ લે છે? તો કે સપ્લાય મેઇન્સમાંથી. એના હિસાબે ફોર એક્ઝામ્પલ આ ઇન્ડક્શન મોટર છે એ ફેઝમાંથી સીધો સપ્લાય મેઇન્સમાંથી, બરોબર, ક્યાંથી લે છે? સપ્લાય મેઇન્સમાંથી. એના હિસાબે એનો PF છે શું થાય છે? ડાઉન થાય છે. તો આના માટે AC એક્સાઇટરને એ ઇન્ડક્શન મોટર જે તમારો એનો આ રીતે, ફોર એક્ઝામ્પલ આ એક મોટર છે, એનો આ વચ્ચે શાફ્ટ છે, બરોબર. તો એના શાફ્ટની સાથે એક્સાઇટરને શું કરવાનું હોય છે? માઉન્ટ કરવાનું હોય છે, એટલે કે વીંટાળવામાં આવે છે, બરોબર. તો એને શું કહેવાય છે? ફેઝ એડવાન્સર. શું કહેવાય છે? ફેઝ એડવાન્સર. અને આથી એ શું કરે છે? ઇન્ડક્શન મોટરના રોટરને ફ્રીક્વન્સીને શું કરે છે? એક્સાઇટ કરે છે. શું કરે છે? એક્સાઇટ કરે છે. એટલે એનો પાવર ફેક્ટર શું થાય છે? વધે છે. એટલે કે ઇમ્પ્રૂવ થાય છે. એનો પાવર ફેક્ટર શું થાય છે? ઇમ્પ્રૂવ થાય છે. ક્લિયર? જો ઇન્ડક્શન મોટર છે, બરોબર, એને એક્સાઇટ કરંટ એ ક્યાંથી લે છે? સપ્લાયમાંથી, બરોબર. સપ્લાયમાંથી એ ડાયરેક્ટ કરંટ લે છે, બરોબર. તો એ શું થાય છે? એનો PF ડાઉન થાય છે. એટલા માટે ઇન્ડક્શન મોટરનો જે શાફ્ટ છે એની સાથે એક્સાઇટરને, AC એક્સાઇટરને શું કરવામાં આવે છે? શાફ્ટ ઉપર માઉન્ટ કરવામાં આવે છે. એ તમે જ્યારે એને માઉન્ટ કરો છો એને શું કહેવાય છે? ફેઝ એડવાન્સર. અને એ એક્સાઇટર ઇન્ડક્શન મોટરના જે રોટરને સ્લીપ ફ્રીક્વન્સી છે, બરોબર, એને શું કરે છે? એક્સાઇટ કરે છે. રોટરની જે સ્લીપ ફ્રીક્વન્સી છે એને શું કરે છે? એક્સાઇટ કરે છે. શું કરે છે? એક્સાઇટેડ કરે છે સ્લીપ ફ્રીક્વન્સીને. ક્લિયર? રોટરની જે સ્લીપ ફ્રીક્વન્સી છે એને શું કરે છે? એક્સાઇટ કરે છે. એટલા માટે ઓકે એનો મોટરનો પાવર ફેક્ટર શું છે? વધે છે, બરોબર. તો આટલી મેથડ તમે યુઝ કરી શકો. યુઝ હાઈ પાવર ફેક્ટર મોટર, યુઝ કેપેસિટન્સ બૂસ્ટર, યુઝ સિંક્રોનસ મોટર, યુઝ સ્ટેટિક કેપેસિટર, યુઝ સિંક્રોનસ કન્ડેન્સર, અને યુઝ ફેઝ એડવાન્સર. તો આ તમારે થિયરી 3 થી 4 માર્ક્સમાં પૂછાય. તો આ બધા લખવાનું, અને એના વિશે આજે સમજાયું એ તમે એની અંદર નોટ કરી શકો છો. તો અહીંયા આપણો જે પાવર ફેક્ટર રિલેટેડ ટોપિક હતો કે પાવર ફેક્ટર એટલે શું, લીડિંગ, લેગિંગ, યુનિટી પાવર ફેક્ટર એટલે શું, પાવર ફેક્ટર ઓછા થવાના કારણો, પાવર ફેક્ટરના ફાયદા, પાવર ફેક્ટરના ગેરફાયદા, અને પાવર ફેક્ટર સુધારવાની રીતો. આ પાવર ફેક્ટરનો જે કમ્પ્લીટ આપણો જે ટોપિક છે એ અહીંયા શું થાય છે? પૂરો થાય છે.